તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જેડબલઈ મેન્સ જે 2021 છે તેની અંદર એમ અને જીએમ રિલેશન આધારિત ક્વેશ્ચન જે પૂછાયેલો છે તેમની ચર્ચા કરવાના છીએ। તો ખાસ મિત્રો જોજો ભાઈ, આવા પ્રકારના ઈઝી એક્ઝામ્પલો છે એ જેડબલઈ મેન્સ ની અંદર પૂછાઈ જતા હોય છે, તો આપણે એમાં રોકડા કરવાના છે ભાઈ। રેડી? તો આ શું કીધું છે, મિનિમમ વેલ્યુ ઓફ એફ ઓફ એક્સ, એક વિધેય છે, એ વિધેયની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે a રેસ ટુ x પ્લસ a રેસ ટુ 1 માઇનસ a રેસ ટુ x, where ax belongs to r and a પોઝિટિવ છે। એ પોઝિટિવ છે તો તરત આપને માઇન્ડમાં સ્પાર્ક થાય, શું થાય? am greater than equal to gm ભાઈ। am greater than equal to gm નું લોજિક શું છે? તો કે કોઈ પણ બે વેલ્યુનો આપણે am greater than equal to gm ફાઇન્ડ કરવો હોય તો આપણે શું કરીએ? x plus y ડિવાઇડ બાય 2 કરીએ છીએ। સામે ડાયરેક્ટ જવા દઉં તો 2, અહીંયા બે ની મલ્ટીપ્લિકેશન અને એની 1/2 પાવર થાય। આ કોન્સેપ્ટ છે બે સંખ્યા માટે। તો આ એક સંખ્યા ને બે સંખ્યા, બીજી મતલબ બે સંખ્યા છે તો આપણે એફ ઓફ એક્સ આ બાજુ લખી નાખી ભાઈ। જો આ બાજુ આપણે ફંક્શનમાં વાત કરીએ તો એફ ઓફ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 અને આ બેનો અહીંયા ગુણાકાર ડાયરેક્ટ લખી નાખશું ભાઈ, a રેસ ટુ x ઇન્ટુ a રેસ ટુ 1 માઇનસ a રેસ ટુ x, બરાબર છે। એની કેટલી ઘાત? તો કે 1/2 ઘાત, બરાબર। આધાર સરખા છે તો ઘાતનો સરવાળો કરીએ છીએ આપણે, આ 2 આ બેનો સરવાળો કરશો એટલે આપણે શું વધશે? a રેસ ટુ 1 અને 1/2। તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો મિત્રો 2√a, બરોબર છે। 2√a છે આની મિનિમમ વેલ્યુ થશે। તો ખાસ યાદ રાખજો મિત્રો, આવા પ્રકારના કોન્સેપ્ટ છે એ ખાસ સ્ટ્રોંગ કરી લેવા, જેથી કરીને પરીક્ષામાં ડાયરેક્ટ આપણને આન્સર આવડી જતા હોય, બરોબર છે। આવા જ પ્રકારનો એક મિત્રો એમસીક્યુ છે, તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે ભાઈ। 2 રેસ ટુ sin x પ્લસ 2 રેસ ટુ cos x ની મિનિમમ વેલ્યુ બતાવવાની છે, કમેન્ટમાં આન્સર આપવાનો છે। થેન્ક યુ।